अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। सीरतुन नबीना દર્શમાં ચલો આપણે સાંભળીએ આજે અમશાજ અને સુલાલા। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। અહીં સવાલ આ છે કે સ્ત્રી પુરુષમાંથી કોના નુતફાથી હમલનું મંડાણ થાય છે, એટલે પુરુષના વીર્યથી ગર્ભ રહે છે કે સ્ત્રીના વીર્યથી? એનો જવાબ કુરાનની આ આયતથી મળે છે। સૂરે દહરમાં પારા નંબર 29માં અલ્લાહ ફરમાવે છે કે આયત નંબર 2માં ઇન્ના ખલકનલ ઇન્સાન મિન નુતફાતિન અમશાજ, આનો તર્જુમો છે અમે પેદા કર્યો ઇન્સાનને એક જ અમશાજ એટલે કે નુતફાથી। અરબી શબ્દકોશ મુજબ અમશાજના અર્થ છે કે ભેળસેળ, મેળવણી, મિશ્રણ, મિક્સચર વગેરે વગેરે। નુતફાતિન અમશાજના અર્થ છે કે ભેળસેળ નુતફો, એટલે કે ઇન્સાનને અલ્લાહ તાલાએ ભેળસેળ નુતફાથી પેદા કર્યો છે। ભેળસેળ નુતફાના આ અર્થ છે કે ઇન્સાનની પેદાઈશ પુરુષ અને સ્ત્રીના બે અલગ અલગ નુતફાઓથી નથી થતી, બલકે બંનેના નુતફાઓ આપસમાં મળીને ભેળસેળ થઈ જાય ત્યારે એ નુતફાઓના મિશ્રણથી અલ્લાહ પેદા કરે છે। કુરાનની સૂરે સિજદાની આયત 8માં નુતફા માટે સુલાલાહ શબ્દ આવ્યો છે, જેમ કે અલ્લાહ તાલાએ ફરમાવ્યું છે કે સુમ્મ જઅલા નસ્લહુ મિન સુલાલાતિમ મિન માઇમ મહીન, આનો તર્જુમો છે પછી ચલાવી અલ્લાહે તેની નસલ એક માહે મહીન આ નિચોડથી। મા એટલે પાણી અને મહીન એટલે હકીર, હલકટ તુચ્છ નાપાક અને સુલાલા એટલે નિચોડ સત્વ સાર ખુલાસો। આ હકીર છે કે તુચ્છ પાણી એટલે વીર્ય સ્ત્રીમાં પણ હોય છે અને પુરુષમાં પણ હોય છે। માલુમ પડ્યું સુલાલા શબ્દ સ્ત્રી અને પુરુષ બંનેના નુતફાને લાગુ પડે છે। બીજના વાવેતર પછી શુભ ચોઘડીએ બંનેના નુતફા એકબીજાના મિલન કે આલિંગન માટે એકબીજા તરફ ધસી જાય છે અને બંનેના મિશ્રણથી હમલ રહી જાય છે। જો કે પુરુષના વીર્યમાં કરોડો નુતફા હોય છે, પણ હમલ ફક્ત એક શુક્ર અને એક બીજના મેળાપથી રહે છે। સૂરે રાદ પારા 13મી આયત નંબર 8માં અલ્લાહ ફરમાવે છે કે આ મામલા પર વધારે પ્રકાશ નાખે છે। અલ્લાહુ યઅલમુ તામિલુ કુલ્લા ઉન્સમા વમા તગીલુ અરહામુ વમા તજદાદ, એટલે અલ્લાહ દરેક ગર્ભ ધારણ કરનારી નારીના પેટની જાણકારી ધરાવે છે। જે કંઈ તેમાં બને છે તેને પણ જાણે છે અને જે કંઈ તેમાં ઘટાડો કે વધારો થાય છે તેની પણ પૂરેપૂરી માહિતી ધરાવે છે। મતલબ આ છે કે ગર્ભાશયમાં હમલની શું હાલત છે તેનાથી અલ્લાહ સંપૂર્ણ રીતે માહિતગાર રહે છે। ગર્ભમાં છોકરો છે કે છોકરી, ખૂબસૂરત છે કે બદસૂરત છે, આંખોવાળો છે કે આંધળો છે, બધું તે જાણે છે। ગર્ભાશયમાં જે કંઈ ઘટાડો કે વધારો થાય છે, એટલે કદી છોકરો જન્મે છે તો કદી છોકરી, કદી સમયસર જન્મે છે તો કદી સમય પહેલાં, તે સમય પછી બચ્ચાના અવયવો માટે હાથ પગ, આંખ, નાક, કાન વગેરે બનાવટમાં તથા બચ્ચાની શારીરિક અને દિમાગી કાબિલિયતોની બનાવટમાં જે કંઈ ઘટાડો કે વધારો થાય છે એ બધું સીધી રીતે અલ્લાહ તાલાની નિગરાનીમાં થાય છે। ઘટાડા વધારાનો એક અર્થ આ છે કે ઘરમાં એક બચ્ચું છે, બે બચ્ચા છે, 3 બચ્ચા છે કે એથી વધારે। સહી બુખારીની કિતાબુલ તફસીરમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસના મુબારક શબ્દો આ છે વલા તઅલમુ મા તગીદુલ અરહામા ઇલ્લલ્લાહ, એટલે અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી કે માતાના ગર્ભાશયમાં જે વસ્તુ ઘટી બળી રહી છે તેનું ભવિષ્ય શું છે। આ હદીસની તફસીરમાં હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર રઝિયલ્લાહુ તાલા અન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું
કે ગેબના ખજાનોમાંથી 5 ચાવીઓ છે જેને અલ્લાહ વગર કોઈ જાણતું નથી. એ 5 ચાવીઓ આ છે. પહેલી, કાલે શું થશે અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી. બીજી, સ્ત્રીઓ માટે માદા અને પ્રાણીઓ ગર્ભાશયમાં શું છે અલ્લાહ વગર કોઈ જાણતું નથી. ત્રીજી, વરસાદ ક્યારે થશે અલ્લાહ વગર કોઈ જાણતું નથી. ચોથી, કોણ ક્યારે કઈ જમીનમાં મરશે અલ્લાહ વગર કોઈ જાણતું નથી. અને પાંચમી, ક્યામત ક્યારે કાયમ થશે અલ્લાહ વગર કોઈ જાણતું નથી. અલ્લાહ તાલાનો આના સવાલ છે કે સારાંશ છે કે આ જગતમાં સૌથી પહેલાં ઇન્સાન હઝરત આદમ અલૈહિસ્સલામને અલ્લાહ તાલાએ પોતાના હાથથી ખણગણતી મિટ્ટીના સત્વથી પેદા કર્યા. આદમની ઔલાદને વીર્યના નુતફાથી પેદા કર્યા. વીર્ય પોતે જ જમીનની માટીમાંથી ઉગનાર અનાજ વગેરેનું સત્વ હોય છે. એ જ વીર્યનું ટીપું જન્નતના ગર્ભાશયમાં ઠરીઠામ થઈને જામેલા લોહીનું ટપકું બને છે. જામેલું લોહી માંસનો લોથડો બને છે. માંસના લોથડામાં હાડકાં પેદા થાય છે. હાડકાં પર માંસ ચડે છે. માંસ પર ચામડી મઢાય છે. આ રીતે અલ્લાહ તાલા પાણીના એક હકીર કે હલકટ ટીપાને વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર કરાવીને તેને આસને તકવીમમાં સાંચામાં ઢાળીને એક જીવતો જાગતો મુકમ્મલ ઇન્સાન બનાવીને તેની માતાના ગર્ભાશયમાંથી બહાર કાઢે છે. આસને તકવીમ પારા 30ની સૂરે વત 3 શબ્દો છે. એહસાન એટલે કે બહેતરીન, સર્વોત્તમ, સુંદર, સુશોભિત, અને તકવીમ એટલે કે સીધું કરવું, તંદુરસ્ત કરવું, સપ્રમાણ બનાવવું, સાંચામાં ઢાળીને એવી માપસરનું બનાવવું કે સાંધો તેના બંધ બેસતા સ્થળે ગોઠવાયેલો હોય. હાથ, પગ, આંખ, નાક, કાન વગેરે તેના મૂળ સ્થળે ફિટ થાય. આંખની જગ્યાએ કાન હોય અને કાનની જગ્યાએ નાક હોય તો તેનું અલ્લાહની કુદરતી કારીગરીમાંથી કદી બનતું નથી. તેનું જ આ નામ છે લકદ ખલકનલ ઇન્સાન ફી અહસની તકવીમ. એટલે અલ્લાહને અમે સર્વશ્રેષ્ઠ આકારે તે સર્વોત્તમ સ્વરૂપે પેદા કર્યા છે. ઇન્સાનને અલ્લાહે કેવી રીતે પેદા કર્યા છે? સર્વશ્રેષ્ઠ આકારે અને સર્વોત્તમ સ્વરૂપે પેદા કર્યા છે. સુંદરતામાં, ખૂબસૂરતીમાં કે હુસ્નો જવાલમાં દુનિયાની કોઈ જાનદાર માખલુક તેની તોલે પહોંચી શકતી નથી. એટલે જ તો હઝરતે ઇન્સાન અશરફુલ મખલુકાત હોવાનું માન ઘાટેલો કે રૂપના સાંચામાં ઢળેલા ઇન્સાન વીર્યમાં નજીકના ટીપામાંથી માના પેટમાં આકાર લે છે ત્યારે અલ્લાહ તાલા ઇન્સાનને સવાલ કરે છે, અફરઆયતુમ મા તુમનૂન, શું તમે જોતા નથી, શું તમે વિચાર કરતા નથી જ્યારે કે તમે વીર્યના ટીપા ટપકાવો છો. લાગલા જ બીજો સવાલ આ છે કે અન્નતુમ તખલુકૂનહુ અમ નહનુલ ખાલિકૂન, શું તમે તેને પેદા કરો છો કે અમે તેને પેદા કરીએ છીએ. ચોખ્ખી વાત છે કે વીર્યના ટીપામાં ટપકાવા પછી જગતનો સર્જનહાર તેને સર્વાંગે સુંદર ઇન્સાન બનાવીને ઠરાવેલા સમય બહાર પાડે છે. દુનિયાના લોકો રોજ જુએ છે કે સ્ત્રી પુરુષના સમાગમથી અમલ રહી જાય છે, પછી તે ઉત્તરોત્તર ઉછેરે પામે છે અને 9મે મહિને જીવતો જાગતો ઇન્સાન બની જાય છે. મગર રોજના અનુભવ છતાં લોકોની નજર વીર્યના ટીપાઓથી આગળ વધતી નથી. ગર્ભાશયમાં આ ટીપા પર શું વીતે છે, તે કેવી રીતે પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે, તેમાં કેવા પરિવર્તનો થાય છે તે વિશે સોચ વિચાર કરવાની ના બાપને પડેલી છે કે ના માને પડેલી હોય છે. અલ્લાહ સમજણની તોફીક અતા ફરમાવે. ત્યારે ઇન્સાન જ્યારે વિચાર તો કર કે બાળકના જન્મમાં તારો ફાળો કેટલો જ ને વીર્યના ટીપા ટપકાવી દીધા અને બસ તને શું ખબર કે ગર્ભાશયમાં જવા પછી એ ટીપા પર શું વીતી. કોણે તે તુચ્છ ટીપાને જામેલા લોહીનું રૂપ આપ્યું? કોણે આ જામેલા લોહીને માંસનો લોથડો બનાવ્યો?
કોણે એ હાડકા પર માંસ ચડાવ્યું, કોણે એ માંસ પર ચામડીનો પોશાક મળી દીધો, અને પછી કોણ છે જેણે તેના તનમાં રૂહ ફૂંકીને તેનો જીવતો જાગતો ઇન્સાન બનાવી દીધો. સૂર્યવાક્યા પારા 27 અને સૂર્યવાક્યા પારા 27માં 58 અને 59મી આયત છે, એનો તર્જુમો હતો. તો એ લોકો જુઓ, ઇન્સાનના ઉત્પાદન માટે અલ્લાહ તાલે તેની માતાના ગર્ભશાયને એક ધમધમતી ફેક્ટરી બનાવી દીધી. એવી અજીબો ગરીબ ફેક્ટરી કે જેના સાંચામાં તેણે તેને પાણીના એક નજીવા એક નાપાક ટીપાને વિવિધ આકારો આપીને જીવતો જાગતો ઇન્સાન બનાવી દીધો. તો જુઓ તો એ લોકો ફબા તબાકરલ્લુ, તમારા પાલનહાર કેટલી બરકતવાળો, કેટલી ઊંચી શાનવાળો છે. અસનુલ ખાલિકીન, સૌથી શક્તિશાળી, સૌથી સત્તાશાળી, સૌથી ઉત્તમ સર્જનહાર છે. અલ્લાહ તાલા આપણા સૌને કહેવા કરતાં, સાંભળવા કરતાં એને આપણી ઝહેન પર રાખીને, આપણી દિલમાં ઉતારીને અને આને જે સાંભળ્યું છે એને બીજાને સુધી પહોંચવાની તોફીક અતા ફરમાવે. અલ્લાહ તાલા જે પણ અલ્લાહના હુકમ છે એના હૂર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની અલ્લાહ તાલાએ જે તાબેદારી હુકમ આપ્યો છે એને અમને મુકમ્મલ કરવાની તોફીક અતા ફરમાવે. આમીન રબ્બલ આલમીન. સુબહાનલ્લાહ વબિહમ્દિહી, સુબહાનકલ્લાહુમ્મા વબિહમ્દિકા, વ નશહદુ અલ્લા ઇલાહા ઇલ્લા અંતા, વ નસ્તગફિરુકા વ નતુબુ ઇલૈક. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસ્સલામુ અલલ મુરસલીન, વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. આગળના દર્શમાં ઇન્શાઅલ્લાહ સાંભળશું નેક બખ્ત ઇન્સાન અને બખ્ત ઇન્સાન, અને ઇન્શાઅલ્લાહ નર અને નારીના જન્મનું રહસ્ય. આમીન યા રબ્બલ આલમીન.